नेक्स्ट टॉपिक है असम्य संख्या। तो असम्य संख्या में कई कई संख्याओं समावेश थशे। तो जे संख्या सम्य नहीं तेने आपणे असम्य संख्या में गणीशुं। तो सम्य में कया कया प्रकार होई शके? आगळ जणाव्युं हतुं कि सम्य में पण प्रकार आवशे। तो सम्य में आपणे जोईए तो पहला सम्य संख्या में शांत सम्य संख्या। शांत एटले कि जेनो भागाकार करीए अने शेष शून्य आवे तो तेनुं भागफळ जे छे ते शांत हशे एवुं कहेवाय। पॉइंट वाળી संख्या जेम के आपणे 5/2 करीए तो आमां 2 વાર 4 एक बच्यो पॉइंट मूकीने 0 पॉइंट मूको 0 उतारो 2 5 વાર 10 तो आपणो शेष शून्य थई गयो। तो आ जे जवाब आव्यो ए सम्य संख्या छे 2.5 शांत सम्य संख्या। बीजी जे आवशे ते अनंत आवृत। अनंत आवृतनो मतलब कि शेष जे हशे ते शून्य नहीं हशे। शेष शून्य नहीं, शून्य सिवायनो कंई पण शेष होई शके। जेम के आपणे 1/3 करीए तो आमां हुं भाग चलाऊं तो अंदरवाળી संख्या नानी छे तो मारे शरूआतमां ज पॉइंट लेवो पड़शे। 0 पॉइंट 3 3 વાર 9 1 फरीथी शून्य उतारो फरीथी 3 3 વાર 9 1 फरीथी 0 लेवो फरीथी 3 3 વાર 9 तो आ रीतना 3 3 3 मळ्या ज करशे। तो आ जे संख्या छे ते सम्य के जेमां अनंत सुधी चाले छे અને આવૃત એટલે કોઈ એક વસ્તુ રિપીટ થયા કરે જેમ કે આમાં 3 3 3 રિપીટ થયા કરશે તો આ સંખ્યાઓ सम्य સંખ્યા કહેવાશે। જે સંખ્યામાં આવું જોવા નહીં મળે તે આપણી અસમ્ય સંખ્યા છે। सम्य સંખ્યામાં આગળ પણ જોયું આપણે p/q વાળી સંખ્યાને सम्य કહીએ છીએ અંશછેદ વાળી। તો અહીંયા આપણો અંશછેદ જ છે। આ 5/2 હતું જે શાંત હતું, આ 1/3 છે જે અનંત આવૃત છે। तो आ बंने सम्य संख्याओं छे। एनो भागाकार करवाथी बे अलग अलग प्रकारना जवाब मळे छे। सम्य संख्यानो नियम आपणे जोयो हतो ते प्रमाणे अंशमां पूर्णांक संख्या होवी जोईए तो ज सम्य कहीशुं। पूर्णांक संख्या एटले धन ऋण अथवा शून्य। तो आने पण सम्य संख्या कही शकूं छुं जेम के वर्गमूळ 9/2 आ पण सम्य संख्या छे कारण के वर्गमूळ 9 जे छे तेनो जवाब 3 आवे छे। 3 છે એ જવાબ બનશે વર્ગમૂળ 9નો અને છેદમાં 2 રહેશે તો આ પણ આપણી सम्य સંખ્યા જ છે। આ સ્વરૂપમાં લખવાથી એ અસમ્ય બનતી નથી, सम्य જ બનશે। પરંતુ અસમ્યમાં એવી સંખ્યાઓ કે જેમાં વર્ગમૂળનો જવાબ નીકળતો નથી, જેમ કે હું આવું લખું વર્ગમૂળ 3/5 તો આ सम्य નથી, આ અસમ્ય જ છે કારણ કે આ જે સંખ્યા છે તેનું વર્ગમૂળ નીકળતું નથી। આપણા નિયમ પ્રમાણે અંશમાં ધન ઋણ અને શૂન્ય જોઈએ, વર્ગમૂળવાળી સંખ્યા જોઈએ નહીં, વર્ગમૂળ રહેવું જોઈએ નહીં। જો વર્ગમૂળ હોય તો એનો જવાબ આવી જવો જોઈએ તો ચાલે, તો એ सम्य કહી શકીશું। પણ અહીંયા વર્ગમૂળ 3નો જવાબ નથી નીકળતો એટલા માટે આપણે આવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળતું નથી તેને અસમ્ય ગણીશું। જેમ કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 પાઈ આ બધી અસમ્ય સંખ્યાઓ છે। પાઈ શા માટે? કારણ કે પાઈનો જવાબ આપણે 3.14 સુધી જ લઈએ છીએ પરંતુ ખરેખર પાઈ 3.14 નથી। આ વર્ગમૂળ 2નો જવાબ પણ 1.41 જેવો લઈ શકીએ પરંતુ ખરેખર એ એટલો નથી, એનો જવાબ ઘણો જ લાંબો છે। તો આ સંખ્યાઓ કે જેમાં આપણને કંઈ પણ અલગ અલગ વસ્તુ મળતું રહેશે તેવી બધી સંખ્યાઓને આપણે असम्य संख्या कहीशुं। तो एना माटे जो तमने चोपड़ी में अहींया आप्युं ज छे कि वर्गमूळ 2 ની કિંમત 1.41 પછી 42 13 56 23 આવું અનંત સુધી ચાલે છે। પાઈની કિંમત 3.14 પછી 15 92 આ રીતના અલગ અલગ અનંત સુધી ચાલતી જ રહે છે। તો આમાં કોઈ ગ્રુપ બનતું નથી, રિપીટેશન નથી થતું એટલા માટે આવી સંખ્યાને આપણે असम्य संख्या कहीशुं। तो असम्य संख्या माटे शुं लखी शकीए? तो असम्य संख्या एवी संख्या हशे जे अनंत तो हशे परंतु अनावृत हशे। अनावृत मतलब कि कोई ग्रुप नहीं, जेम के हूँ हमणां लखुं आ
તો આમાં 31 રિપીટ થાય છે, તો આ સમમેય સંખ્યા છે. બીજું લખીએ 0.1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. તો આમાં પણ 1 થી 5 રિપીટ થાય છે. આટલી સંખ્યાઓ રિપીટેશનમાં આવ્યા કરે છે, તો આ પણ સમમેય છે. પરંતુ અનાવૃત એટલે કોઈ ગ્રુપ રિપીટ નહીં થવું જોઈએ. તો એવી સંખ્યા જેમ કે 1 2 3 1 2 5 1 2 7 1 7 5. તો આમાં 1 2 પછી 3 આવે છે, આમાં 1 2 પછી 3 નથી, એટલે રિપીટ થયું નહીં, કંઈક અલગ આવી ગયું. 1 2 પછી 7, કંઈક બદલાતું જાય છે, તો આ અનાવૃત છે. અનાવૃત એટલે કે જેમાં ગ્રુપ નથી, કોઈ જોડી બનતી નથી. જેમ કે આમાં 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 એટલી જ સંખ્યા છે, કોઈ નવી સંખ્યા આવતી જ નથી. એટલે આ સંખ્યાઓ અસમમેય સંખ્યા છે. તો આ આપણી અસમમેય છે, જ્યારે આ બે સમમેય છે. ચાલો, તો સમમેય સંખ્યાઓ અને અસમમેય, પછી પ્રાકૃતિક, પછી પૂર્ણ, આ બધી જ સંખ્યાઓ ભેગી કરીએ તો એ સંખ્યાઓને આપણે લઈશું વાસ્તવિક સંખ્યા. બરાબર, આપણે જેટલી પણ સંખ્યા શીખ્યા છે એ બધી સંખ્યાઓ ભેગી કરવાથી જે બનશે તે બનશે વાસ્તવિક સંખ્યા. જેમ કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમમેય, અસમમેય. આ બધી જ સંખ્યાઓ ભેગી થાય તો જે ગણ બને છે, જે સમૂહ, જે ગ્રુપ બને છે, તે કહેવાશે વાસ્તવિક સંખ્યાનો ગણ. વાસ્તવિક, રિયલ, એટલે એને આપણે R વડે દર્શાવીશું. તો આ બધી સંખ્યાઓ જે છે તે બધી વાસ્તવિકમાં ગણાશે. એટલે આપણને કોઈ એવું પૂછે કે સમમેય સંખ્યા વાસ્તવિક છે, તો હા, સમમેયને વાસ્તવિક કહી શકીશું. અસમમેયને વાસ્તવિક કહેવાશે, તો હા કહેવાશે, વાસ્તવિક સંખ્યાનો જ ભાગ છે. પ્રાકૃતિકને વાસ્તવિક કહેવાશે, તો હા એ પણ કહેવાશે, કારણ કે એ પણ એનો જ ભાગ છે. ઠીક છે. તો હવે આપણે વર્ગમૂળવાળી સંખ્યા નિરૂપણ કેવી રીતના કરીશું સંખ્યા રેખા પર, તે થોડુંક માહિતી મેળવી લઈએ. જેમ કે તમારું ઉદાહરણ 3 છે, વર્ગમૂળ 2 નું સંખ્યા રેખા પર નિરૂપણ અથવા દર્શાવો. તો સંખ્યા રેખા પર કેવી રીતના બતાવી શકીએ? જેમ કે સંખ્યા રેખા કોઈ હોય, અહીંયા 0, આ ધન, આ અને આ તરફ ઋણ. તો મને કોઈ પૂછે કે ધન 1 ક્યાં છે સંખ્યા રેખા પર, તો હું અહીંયા બતાવી શકું છું કે આ ધન 1 છે. ઋણ 2 ક્યાં છે, તો ઋણ 2 અહીંયા છે. આ હું બતાવી શકું છું. પરંતુ વર્ગમૂળ 2 ક્યાં છે, તો વર્ગમૂળ 2 ની આપણને કિંમત જ નથી ખબર, કારણ કે એની કિંમત અનંત, અનાવૃત છે, અસમમેય સંખ્યા છે. તો એને ડાયરેક્ટ આપણે સંખ્યા રેખા પર બતાવી શકીએ નહીં. એના માટે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરવો પડશે. પાયથાગોરસ પ્રમેય. હવે પાયથાગોરસ પ્રમેય જે છે તે ફક્ત કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડશે. આવતા વર્ષે તમે એની સાબિતી શીખશો ગણિતમાં. હમણાં ખાલી જરૂરિયાત પૂરતું આપણે એને સમજી લઈએ. તો આ કાટકોણ ત્રિકોણ છે, ગમે તે રીતનો દોરો, સીધો દોરો, ઊંધો દોરો. એમાં આ કાટખૂણો છે 90. કાટખૂણો એટલે 90 ની સામે જે હોય તેને કર્ણ કહેવાશે. તો અહીંયા આપણો કર્ણ આ છે. આપણે નામ આપી દઈએ ત્રિકોણને ABC. આમાં પણ B કાટખૂણો છે, બરાબર, B છે તે 90 નો છે. તો આ ABC ત્રિકોણ છે. તો પાયથાગોરસ પ્રમેય એવું કહે છે કે કર્ણ સિવાયની બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. તો કર્ણ સિવાયની બે બાજુ કઈ છે? કર્ણને છોડી દો તો ત્રિકોણની બાકીની બે બાજુ કઈ છે? AB અને BC. તેના વર્ગનો સરવાળો કોના જેટલો થશે? કર્ણના વર્ગ જેટલો. પાયથાગોરસ પ્રમેય આવું કહે છે કે કર્ણ સિવાયની જે બે બાજુ છે, તો આપણી AB છે અને BC છે, આ બે બાજુ, એના વર્ગ કરો અને સરવાળો કરો, તો એ જવાબ કર્ણના વર્ગ જેટલો આવે. જેમ કે આપણે આશરે સંખ્યા ધારીએ કે આ 12 છે, આ 5 છે, તો આ 13 બનશે. આ જોડી છે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે.
તો આપણે ચેક કરી જોઈએ. AB હું 5 મૂકું છું, BC 12 લખું છું અને AC 13 લખું છું. શું બંને તરફ જવાબ સરખો છે? તો ચેક કરો. તો 5 નો વર્ગ 25, 12 નો 144, 1 6 9. તો આ સરવાળો બંને તરફનો સરખો બની ગયો. તો આપણું પાયથાગોરસ પ્રમેય જે કહે છે તે પ્રમાણે આપણે ગણતરીથી પણ સમજી શકીએ. શું કહે છે કે કર્ણ સિવાયની બાજુના વર્ગોનો સરવાળો કર્ણના માપના વર્ગ જેટલો થશે. તો આપણે આ પ્રમેયનો ઉપયોગ કરીશું આપણી આ સંખ્યા રેખા પર ગણતરી બતાવવા માટે. તો આપણે દાખલો શરૂ કરીએ. તો આપણે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર બતાવવું છે. તો આપણે દાખલામાં થોડી ગણતરી કરવી પડશે. ગણતરીમાં આપણે આવું એક કાટકોણ ત્રિકોણ બનાવીશું. દાખલામાં આ કાટકોણ ત્રિકોણની અંદર આપણે જે પણ સંખ્યાને નિરૂપણ કરવી હોય તેને કર્ણ પર લેવાની. જેમ કે મારે વર્ગમૂળ 2 નિરૂપણ કરવું છે તો વર્ગમૂળ 2 કર્ણ પર બતાવવું. વર્ગમૂળ 5 નિરૂપણ કરવું હોય તો તેને કર્ણ પર લેવું. વર્ગમૂળ 3 હોય તો તેને કર્ણ પર જ બતાવવાનું હંમેશા. અને આ પાયો ત્રિકોણનો તેને હંમેશા 1 એકમ જેટલો લઈશું. 1 એકમ શું છે પછી ગણતરીમાં જોઈએ, પણ 1 એકમ જેટલો લઈશું. તો આનું માપ કેટલું હોય તે આપણે શોધવાનું છે. આ જ નિયમ પ્રમાણે જેને દર્શાવવું છે તેને કર્ણ પર લઈશું. આ હંમેશા 1 એકમ જ લઈશું. તો આ કેટલું હોઈ શકે તે ગણતરી કરીને શોધીશું અને પછી આપણે સંખ્યા રેખા પર આપણી ગણતરી ચાલુ કરીશું બતાવવાની. તો આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ. તો શું કહે છે પાયથાગોરસનો પ્રમેય? કર્ણ સિવાયની બે બાજુ OA AB ના વર્ગોનો સરવાળો કર્ણ જેટલો થશે. OA 1 લઈશું, AB શોધવાનું છે, OB છે વર્ગમૂળ 2 અને આ બહાર જે વર્ગ છે તે વર્ગ લખ્યો છે. બરાબર, OB ની જગ્યા પર એની કિંમત અને બહારનો વર્ગ છે ત્યાં વર્ગ. તો આ વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે. 1 નો વર્ગ 1 આવશે, AB નો વર્ગ એટલે AB નો વર્ગ અને આ વર્ગમૂળ વર્ગ ઉડી જશે, બગડો બચશે. શા માટે વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે? કારણ કે વર્ગમૂળ એટલે 1/2 ઘાત અને બહાર ગુણાકારમાં 2 ઘાત છે. તો ઉપરનો બગડો નીચેનો બગડો ઉડી જશે. તો 2 નો 1 ઘાત બચશે. 2 નો 1 ઘાત એટલે 2. હવે સંખ્યા સામે ભેગી કરો. તો AB નો વર્ગ બરાબર 2 ઓછા 1. AB નો વર્ગ 1. આપણે AB ની જરૂર છે, આ વર્ગની જરૂર નથી. તો જ્યારે પણ વર્ગની જરૂર નહીં હોય તો એને કાઢવા માટે વર્ગમૂળ લઈ લેવાનું બંને તરફ. ગણિતમાં જે પણ કંઈ કામ કરો તે બંને તરફ સરખું કરવાનું. બંને તરફ વર્ગ કરો તો ચાલે, બંને તરફ 10 10 ઉમેરો ચાલે, બંને તરફ વર્ગમૂળ કરો ચાલે. આવું કામ લેવાનું. તો ફરીથી અહીંયા વર્ગ વર્ગમૂળ નીકળી જશે, AB બનશે અને 1 નું વર્ગમૂળ 1. તો આપણે AB પણ કેટલું લેવું પડશે? આ OA જેટલું લઈશું એટલું જ AB લઈશું. સેમ ટુ સેમ લેવું પડશે. તો આપણી ગણતરી થઈ ગઈ કે આપણે ત્રિકોણ જે લઈશું બનાવીશું તેમાં 2 માપ સરખું રહેશે. ચાલો, તો હવે આપણે બનાવવાની તૈયારી શરૂ કરીએ કે કઈ રીતના સંખ્યા રેખા પર નિરૂપણ થશે. તો સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે આપણે એક સંખ્યા રેખા દોરી લેવાની. આ આપણું 0 છે. બરાબર, આ 1 સેમી તમારે માપીને આ બધા સેન્ટીમીટર લખી લેવાના. 3 4 5 6. આ 1 2 3 4 5 6 સેમી બતાવેલા છે. હવે આપણે ત્રિકોણ આ રીતનો દોરીશું જેમ આગળ દોર્યું હતું તેવું. અહીંયા 1 અહીંયા 1 એકમ. હવે 1 એકમ એટલે કેટલું માપ? જો હું 1 1 સેમી વાળું ત્રિકોણ દોરું તો મારું ત્રિકોણ ઘણું નાનું બનશે. તો મારે ત્રિકોણને મોટું કરવા માટે, ઝૂમ થાય એવું બતાવવા માટે હું 1 એકમના જગ્યા પર 4 સેમી દોરવા માંગુ છું, ત્રિકોણને ખાલી મોટું બતાવવા માટે. તો તમારે દર્શાવવાનું કે 1 એકમ બરાબર કેટલા સેમી તમે લો છો તે. તમારી મરજીથી લઈ શકો, 2 સેમી 3 સેમી 5 સેમી. તમે તમારા ઈચ્છા પ્રમાણેનું ત્રિકોણને નાનું મોટું કરી શકો, પણ 1 એકમ બરાબર કેટલા લેવા માંગો તે બતાવી દો. એટલે આપણી આકૃતિ થોડી મોટી દેખાય એના માટે જ છે, બીજું કંઈ નથી. તો આને હું 0 ને O નામ આપી દઉં, જેમ આપણું આ ત્રિકોણ બનાવ્યું હતું આગળ તે પ્રમાણે.
અને 4 સેમી પાસે એ લખી દઉં. તો આ આપણું 4 સેમીનું થઈ ગયું OA, 1 એકમનું. 4 સેમી એટલે કે 1 એકમનું. હવે આપણે ફરીથી 1 એકમનું અહીંયા એ પાસેથી ઊભી લાઈન દોરવાની છે, કાટખૂણો બને તે રીતના. બરાબર, લાઈન જે દોરીશું તે ઊભી લાઈન દોરીશું, કાટખૂણો બને તે રીતના પરફેક્ટલી બનાવીને આપણે બતાવવાની છે. તો તમે એ પાસેથી એક્ઝેક્ટ કાટખૂણો, તમારી પાસે કોણ માપક હોય જ ખૂણો માપવા માટેનું, કે જેના મદદથી તમે 90નો ખૂણો માપી શકો છો, અને એ કોણ માપકનો ઉપયોગ કરીને તમે એક્ઝેક્ટ 90નો ખૂણો ક્યાં બનશે તેના માટેની નિશાની કરી ત્યાં આપણે બતાવી દેવાનું. તો જેમ કે આ કોણ માપક છે, એને એ પાસે મૂકવાનો, બરાબર, અને 90નો ખૂણો બનતો હોય ત્યાં આવું ટપકું કરી દેવાનું. તો આપણું આ ટપકું થઈ ગયું. હવે આ લાઈનને જોડી દઈશું, પરંતુ આપણે 4 સેમી જેટલી જ દોરીશું. 4 સેમીથી વધારે દોરવાની નથી, કારણ કે આપણે 1 એકમ બરાબર 4 સેમી લેવું છે. તો માની લો કે આ મારું 4 સેમીનું જ છે. બરાબર, 1 2 3 4, તો અહીંયા સુધીનું આ 4 સેમી બને છે. તો આ થઈ ગયું આપણું બી બિંદુ. અહીંયા આ 1 એકમ, આ પણ 1 એકમ થઈ ગયું, જેવું આપણને જોઈએ છે તેવું. હવે O અને B ને જોડી દો, તો એ જે અંતર થશે તે આપણું વર્ગમૂળ જેટલું થશે. O ને અને B ને આપણે જોડી દઈશું તો એ અંતર આપણું વર્ગમૂળ 2 જેટલું થશે. જેમ આપણે ગણતરીમાં બતાવ્યું હતું તે પ્રમાણે, કે આ 1 1 એકમ હોય તો આ વર્ગમૂળ 2 બનશે જ. પરંતુ આપણે સંખ્યા રેખા પર બતાવવાનું છે. અહીંયા આ ભાગ ઉપર, આ તો ઉપર બન્યું છે, સંખ્યા રેખાની આ જગ્યા પર નિરૂપણ કરવાનું છે. તો એના માટે પછી આગળની ગણતરી શું રહેશે? તો આગળ તમારે સંખ્યા રેખા પર એ જ માપ, આ જે માપ છે, આ જે માપ છે આટલું, તે વર્તુળથી માપી લેવાનું. બરાબર, અણી O પર, પેન્સિલ B પર, અને અહીંયાથી એક ચાપ દોરી દેવાનો. એ ચાપ જ્યાં છેદશે સંખ્યા રેખાને, જે પણ બિંદુ પાસે, એને P નામ આપી દઈએ. તો O થી લઈને P સુધી, O થી લઈને P સુધી આ જે છે તે આપણું વર્ગમૂળ 2 જેટલું છે. OP અંતર જે બની ગયું એ વર્તુળ વર્ગમૂળ 2 જેટલું બની જશે. તો વર્ગમૂળ 2 નું નિરૂપણ આ રીતના આપણે કરીશું. સૌથી પહેલા ત્રિકોણ બનાવીને ગણતરી કરવાની, અને પછી જ આગળનું કામ વિચારવાનું. ત્યાં સુધી આપણું કામ થશે નહીં. ખ્યાલ આવે છે? તો કોઈ પણ સંખ્યાનું તમે આ રીતના નિરૂપણ કરી શકો. ચલો જો નેક્સ્ટ ઉદાહરણ પણ જોઈ લઈએ. ઉદાહરણ 4, એમાં પણ એવું જ છે, વર્ગમૂળ 3નું નિરૂપણ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ તૈયાર કરીએ. ત્રિકોણમાં ગણતરી લઈએ કે કઈ સંખ્યા અહીંયા આ ફિક્સ જ રહેશે. જેનું નિરૂપણ કરવાનું તે કર્ણ પર, અને પાયો આપણો 1નો જ રાખીશું. તો આ કેટલાનો બની શકે? તો ફરીથી પાયથાગોરસ પ્રમેય વાપરીએ. OA નો વર્ગ, AB નો વર્ગ, OB નો વર્ગ. OA કેટલું છે? 1. AB શોધીશું. OB વર્ગમૂળ 3નો વર્ગ, 1નો વર્ગ 1. AB શોધવાનું છે, અને અહીંયા વર્ગ વર્ગમૂળ નીકળી જશે એટલે 3. 3માંથી 1 બાદ કરીશું તો AB નો વર્ગ 2 આવશે. આપણે AB નો વર્ગ નથી જોઈતું, તો બંને બાજુ વર્ગમૂળ લઈ લે. વર્ગ વર્ગમૂળ નીકળી જશે, AB વર્ગમૂળ 2. તો મતલબ કે મારે આ જે સંખ્યા, આ જે બાજુ છે તે વર્ગમૂળ 2 જેટલી લાંબી દોરવી પડશે, તો મારું વર્ગમૂળ 3 બનશે. ગણતરી આ રહેશે કે AB નું માપ વર્ગમૂળ 2 જેટલું હોવું જોઈએ. તો આપણે 2 ત્રિકોણ બનાવવા પડશે આવા, કારણ કે આપણી પાસે 2 વખત વર્ગમૂળ વર્ગમૂળ આવી ગયું છે. તો આપણી જે ગણતરીમાં આવશે તેમાં 2 વખત ત્રિકોણનું કામ થશે, અને પછી આપણે એને આગળ કરી શકીશું. તો જો કઈ રીતના આપણે ગણતરીમાં 2 વખત ત્રિકોણ દોરીને એને દર્શાવી શકીએ. તો સૌથી પહેલા સેમ આગળ કર્યું એ જ પ્રમાણે વર્ગમૂળ 2 સુધીનું કામ દોરી લેવાનું. આપણી સંખ્યા રેખા થઈ ગઈ કમ્પ્લીટ. આ 0 1 2, બરાબર, તમારે માપીને કરવાનું. હું આશરે કરું છું આ બધું. હવે આપણે વર્ગમૂળ 2 નિરૂપણ કરવા માટે જેવું કર્યું હતું તેવું આને ઓડ ગણી લઉં છું. હવે અહીંયા હું 1 એકમ માટે જે માપ લઉં છું
તે થોડું નાનું કરી નાખીશું, કારણ કે આપણે 2 ત્રિકોણ દોરવાના છે. હું 3 સેમી જેટલું લઉં છું. તો 0 થી 3, તો આ મારું એ આપણું ત્રિકોણ આવું હતું. આ 1, આ વર્ગમૂળ 2 ને આ વર્ગમૂળ 3. બરાબર. તો આપણે અત્યારે વર્ગમૂળ 2 લાવવાનું ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે વર્ગમૂળ 2 દોરીએ છીએ. ખાલી અહીંયાથી 90ના ખૂણે આપણે જે રીતના આગળ દોર્યું હતું તે રીતના 3 સેમીનું દોરી લઈશું બી બિંદુ, અને એને જોડી દઈએ OB ને. તો આપણું આ વર્ગમૂળ 2 વાળું કામ પૂરું થશે. આ વર્ગમૂળ 2 બની ગયું. પણ આપણે વર્ગમૂળ 2 નથી બનાવવાનું, આપણે વર્ગમૂળ 3 બનાવવાનું. તો આપણે અહીંયા ફરીથી એક ત્રિકોણ બનાવીશું. આને થોડું હું ચેન્જ કરી નાખું. આ જે છે તે પાયો સમજી લો ને આ ઉપર થઈ જશે. આપણું ત્રિકોણ આ રીતનું બનાવીશું. આ વર્ગમૂળ 2 અહીંયા, 1 અહીંયા, તો વર્ગમૂળ 3 અહીંયા આવશે. એ જ વસ્તુ છે, ખાલી જગ્યા બદલી નાખી. તો વર્ગમૂળ 2 તો રેડી થઈ ગયું છે. હવે ઊભું 1 બનાવવાનું છે. તો ફરીથી બી બિંદુ પાસે આપણે 90નો ખૂણો બનાવવાનો છે. ક્યાં? બી બિંદુ પાસે. તો ફરીથી કોણ માપકનો ઉપયોગ કરવાનો અને આ રીતનું એને ગોઠવી લેવાનું અને 90નું માપ કરી દેવાનું ટપકું, જ્યાં 90 આવતું હોય ત્યાં. અને અહીંયાથી આપણે 1 એકમ એટલે 3 સેમી, 3 સેમીની જ લાઈન દોરીશું, વધારે નહીં. તો માની લો કે આપણી આ 3 સેમીની લાઈન થઈ ગઈ. તો આ બની ગયું 1 એકમ. એને નામ આપી દઈએ સી. હવે O અને C જોડી દેવું, તો એ આપણું થઈ ગયું વર્ગમૂળ 3 જેટલું. આ આવી ગયું વર્ગમૂળ 3. બરાબર. વર્ગમૂળ 3 બનાવવા માટે કઈ કઈ 2 બાજુ જોઈએ? 1 વાળી અને વર્ગમૂળ 2 વાળી. તો વર્ગમૂળ 3 બનાવવા માટે 1 છે અહીંયા, અને અહીંયા વર્ગમૂળ 2 છે. તો આ જે થઈ ગયું તે વર્ગમૂળ 3 રેડી થઈ ગયું. તો વર્ગમૂળ 3 ડાયરેક્ટ નહીં મળશે, આપણે એના માટે વર્ગમૂળ 2 તૈયાર કરવું પડશે. હવે એને સંખ્યા રેખા પર બતાવવા માટે આગળ કર્યું હતું તે જ રીતનું કામ. અણી O પર, પેન્સિલ C પર, અને ત્યાંથી ચાંક લઈ આવો સંખ્યા રેખા પર. જ્યાં પણ છેદતું હોય ત્યાં આપણે P નામ આપી દઈશું. તો આપણું આ OP અંતર થઈ ગયું વર્ગમૂળ 3 જેટલું. તો આ રીતના આપણે સંખ્યા રેખા પર કોઈ પણ રીતની સંખ્યા વર્ગમૂળ વાળી દર્શાવી શકીએ. પણ એના પહેલા આ ગણતરી, ત્રિકોણવાળી ગણતરી કરી લેવી કે કેટલું માપ હોવું જોઈએ, તો આપણે આગળનું કામ થઈ શકશે. બરાબર. ચાલો હવે સ્વાધ્યાય પણ જોઈ લઈએ. સ્વાધ્યાયમાં ખરા ખોટા છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જો અસમય સંખ્યા વાસ્તવિક છે. તો આગળ જોયું જ આપણે કે વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે અસમય સંખ્યાઓ જે છે તે વાસ્તવિક સંખ્યા કહેવાશે. બરાબર. અસમય સંખ્યા જે છે તે વાસ્તવિક સંખ્યા કહેવાશે, કારણ કે આપણે જોઈ લીધું કે બધી જ સંખ્યાઓ એની અંદર ગણાશે વાસ્તવિકમાં. એટલે એ ખરું આવશે. નેક્સ્ટ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. તો સંખ્યા રેખા પર દરેક બિંદુ, આપણે સંખ્યા રેખા પર કોઈ પણ બિંદુ હોય એ પ્રાકૃતિક સંખ્યા m. હવે m કેવો હોવો જોઈએ? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિકમાં આપણે ઋણ લઈશું નહીં. તમને ખ્યાલ છે કે પ્રાકૃતિકમાં ફક્ત ને ફક્ત ધન સંખ્યાઓ જ આવશે, ઋણ સંખ્યાઓ એમાં ગણાશે નહીં. તો શું દરેક પ્રાકૃતિક સંખ્યાને વર્ગમૂળમાં લખીએ તો એ સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ છીએ બધી સંખ્યાઓને? તે રીતનો સવાલ છે. બરાબર. દરેક પ્રાકૃતિક સંખ્યા હોય, જેમ કે આપણે હમણાં જ લીધી 2 પ્રાકૃતિક સંખ્યા છે, તેને વર્ગમૂળમાં લઈ લઈએ તો વર્ગમૂળ 2 બની જશે. તો શું આપણે આ વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ? બરાબર. તે રીતનો સવાલ છે. તો સંખ્યા રેખા પર તો ઋણ સંખ્યા પણ આવે ને. સંખ્યા રેખા હોય તો તેના પર તો ઋણ સંખ્યા પણ આવે. આ તરફ ધન હોય, આ તરફ તો ઋણ હોય. તો શું આ ઋણ સંખ્યા પ્રાકૃતિકમાં ગણાશે? ના. તો દરેક સંખ્યા ધન નથી હોતી. તમને સવાલ પ્રાકૃતિક માટેનો જ પૂછ્યો છે. પ્રાકૃતિકમાં તો ફક્ત ધન જ આવી જોઈએ. આ તરફની બધી સંખ્યા લઈ શકીએ. 0 પણ નહીં ચાલે પ્રાકૃતિકમાં. તો સંખ્યા રેખા પર તો બધી જ સંખ્યા આવે છે, પ્રાકૃતિક એકલી નથી આવતી. તો એટલા માટે આ જે હશે તે ખોટું કહેવાશે. ચાલો ત્રીજું,
દરેક વાસ્તવિક સંખ્યા અસમય છે. હવે આના કરતાં ઊંધું છે, જેમ આપણે આગળ પણ જોયું હતું કે વાસ્તવિક સંખ્યા જે છે તેની અંદર બધું સમાઈને ભેગી થઈને જે બની છે તે વાસ્તવિક છે. એટલે વાસ્તવિકમાં ઘણી બધી છે, પ્રાકૃતિક છે, સમય છે, અસમય છે, ઘણી બધી છે. તો આ નાની સંખ્યાઓ છે એ ભેગી થઈને એક મોટી વસ્તુ બની છે. તો નાની સંખ્યાને આપણે મોટેમાં ગણી શકીશું. બરાબર, એક મોટું બોક્સ જે છે તે બોક્સની અંદર નાની વસ્તુ સમાઈ શકે. તો આ મોટું બોક્સ સમજો, તેની અંદર આ નાની વસ્તુ સમાયેલી છે. પરંતુ નાનું બોક્સ જે છે એ નાના બોક્સમાં મોટી વસ્તુ હોઈ શકે નહીં. તો એટલા માટે આપણે વાસ્તવિક સંખ્યાને સમયમાં ગણીશું નહીં, કે દરેક વાસ્તવિક સમય નથી. જેમ કે વાસ્તવિક સંખ્યાઓ જે છે દરેકે દરેક તેને આપણે અસમયમાં ગણી શકીએ નહીં. જેમ કે વર્ગમૂળ 9 છે, આ મારી વાસ્તવિક સંખ્યા છે, પરંતુ આ તો સમય છે, અસમય નથી. 5 આ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ એ અસમય નથી, કારણ કે અસમયમાં વર્ગમૂળ નહીં નીકળે તેવી સંખ્યા, કે અનંત અનાવૃત હોય તેવી સંખ્યા. આ તો શાંત સંખ્યા થઈ ગઈ, આ પણ શાંત સંખ્યા થઈ ગઈ. 9નું વર્ગમૂળ 3. આપણી સંખ્યા એવી હોવી જોઈએ કે જે અનંત અને અનાવૃત હોય, તો જ એને આપણે અસમયમાં ગણીશું. તો વાસ્તવિક આ બંને સંખ્યાઓ વાસ્તવિક છે. ઋણ સંખ્યા, આ ઋણ 7 પણ વાસ્તવિક છે, પરંતુ એ અસમય નથી. એટલે છેલ્લું તમારું ખોટું આવશે. અને સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 નિરૂપણ માટે પ્રેક્ટિસ કરી જોજો. નહીં થાય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, હું તમને એ પણ શીખવાડી દઈશ. પરંતુ થોડો જાતે પ્રયત્ન કરશો તો સારું પડશે. ગણિત વિષય એવો છે કે જાતે થોડો પ્રયત્ન કરતા રહેવું જોઈએ, તો તમને શીખવા મળશે. ચલો, તો આ વિડીયો જોતા રહેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરાવતા રહેજો. મળીએ નવા વિડીયો સાથે.